યોગાભ્યાસથી નાગરિકોને નિરોગી બનાવવા માટેનો એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે। રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો કરવામાં આવ્યો છે પ્રારંભ। ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાથી શરૂ કરીને રાજ્ય કક્ષાએ સ્પર્ધાનું આયોજન અંદાજિત 20,000થી વધુ સ્થળ પર એક સાથે જ કરવામાં આવ્યો છે શુભારંભ। રમતગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદથી શુભારંભ કરાવવામાં આવ્યો છે અને આ સાથે જ વિજેતાને વિવિધ રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે, પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે। 848 ગામોમાં કુલ 8,53,385 બાળકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। નગરપાલિકામાં 1218 વોર્ડ પૈકી 1113 વોર્ડમાં કુલ 2,02,041 સ્પર્ધકો તેમજ મહાનગરપાલિકામાં 170 વોર્ડમાં 4,67,983 સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। કુલ મળીને ગુજરાતમાં 15,23,409 લોકો સૂર્ય નમસ્કારમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ સ્પર્ધા એ ગુજરાત અને દેશના સૌ યુવાનો માટે ખૂબ પ્રેરક બનશે। ગુજરાતના 13,000થી વધારે ગામડાઓમાં, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં આજે એક સાથે સ્કૂલ વાઇઝ, વોર્ડ વાઇઝ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આમાંથી વિજેતા થયેલા સૌ લોકો તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ભાગ લેશે। એ જ રીતે તાલુકા કક્ષામાંથી વિજેતા થયેલા સૂર્ય નમસ્કારના સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તે લોકોને 1 જાન્યુઆરીએ એટલે કે અમૃતકાલના પહેલા દિવસે સૂર્યની પહેલી કિરણો સાથે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોઢેરા સૂર્ય મંદિર ખાતે મળશે। 1 જાન્યુઆરીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે લોકો એક સાથે સૂર્ય નમસ્કાર 190 જગ્યા પર ગુજરાતમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે અને એ 190 જગ્યા પર એક સાથે આટલી મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ એ ગુજરાતના નામે લખાશે। તે પ્રકારનું આયોજન કરવામાં